એટલે એના બાપાએ કીધું કે બેટા મહેમાન આવ્યા તે કંઈક લેતો હોય. ત્યાં કુંવારો ભાઈ રિક્ષા લઈને આવ્યો. મહેમાન આવ્યો હોય તો આપણે આઈસ્ક્રીમ કે કંઈક ઠંડુ મંગાવી. એટલે બાપાએ કીધું ભાઈ મહેમાન આવ્યા કંઈક લેતો હોય. એ રિક્ષા લઈને આવ્યો. મહેમાન રિક્ષામાં બેહીને જતા રહ્યા. પછી કુંવારા ભાઈએ પૂછ્યું બાપા મહેમાન કેમ આવ્યા હતા? એટલે કે આ તો તને જોવા આવ્યા હતા. એટલે પાછો હલવાણો. પછી સાયકલ લઈ પાછો ધોળ્યો. પછી રિક્ષામાં જાય મહેમાન સાયકલ વાળાને પહોંચવા દે ભાઈ. हर सवाल का जवाब नहीं होता, हर सवाल का जवाब नहीं होता, हर हुस्न लाजवाब नहीं होता. यूं ही हर भमरे हर कली पे मंडराते हैं मगर कली कली पे सवाब नहीं होता. બધું તમારા માટે કહીએ તો બધા બહેનોને એમ કે મારો રોયો, મારા માટે તો કોઈ કહેતો જ નહીં. સ્ત્રી એક શક્તિ છે, સમર્પણની મૂર્તિ છે. એ શક્તિ સીધા રસ્તા ઉપર ચાલે તો ઇતિહાસ રચી નાખે, અને અવળા રસ્તે ચાલે ને તો ભરભલોનો પથારી ફેરવી નાખે. હમણાં લગ્ન પ્રસંગો આપણે જોતા નહીં. પહેલા લગ્નનો પ્રસંગ જ્યારે અમારી પેઢીની આગળના દાદા બધા બેઠા એના જમાનામાં લગ્ન પ્રસંગમાં 2-3 આયોજનો ખાસ હોય કે ભાઈ સોનું લાવવાનું હોય, જાન માટે જમણવારની વ્યવસ્થા કરવાની હોય. એટલે કાર્યક્રમ લગ્નનો પૂરો થઈ જાય. પણ હવે જે લગ્ન થાય છે એ લગ્નમાં આ બહેનોને સ્પેશિયલ મેકઅપ કરવા માટેનો જે કાર્યક્રમ કરો એનું બજેટ લગ્નમાં સ્પેશિયલ ફાળવવું પડે છે બ્યુટી પાર્લર માટે.